નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। અહીંયા આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવીશું। એમાં મેં એક પેન લીધી હતી અને એની અંદર મેં 700 ગ્રામ અમૂલનું ફૂલ ફેટ દૂધ મલાઈ સાથેનું અંદર એડ કરેલું છે। એને એક ઉભરો આવ્યા પછી આપણે એને 5 મિનિટ માટે ઉકાળીશું। આપણું દૂધ અહીંયા સરસ રીતે એક ઉભરો આવી ગયો છે, તો એની અંદર આપણે અત્યારે બટરસ્કોચનું બ્લુબર્ડનું આઈસ્ક્રીમ મિક્સનું એક પેકેટ મિક્સ કરીશું। આપણું મિશ્રણ સરસ રીતે થઈ ગયું છે। આપણે એને ધીરે ધીરે આ ઉકળતા દૂધની અંદર ધીરે ધીરે આપણે એડ કરતું જવાનું છે અને સતત હલાવતા જવાનું છે। હવે આપણે ફૂલ ગેસની ફ્લેમ રાખી સતત હલાવવાનું છે, જેથી કરી અને જે મિક્સ હતું આપણું આઈસ્ક્રીમનું એનું એક પણ અંદર ગાંઠો પડે નહીં। અને આપણે ત્યાં સુધી આ દૂધને ઉકાળવાનું છે કે જે એકદમ ઘટ થઈ ના જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। આપણું મિશ્રણ મિત્રો ઘટ થઈ રહ્યું છે, જુઓ। હજુ થોડી વાર ઉકાળી અને થોડું ઘટ થવા દઈશું। ત્યાર પછી આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી દઈશું, પછી ફ્રીજમાં 2 કલાક માટે મૂકી દઈશું। એક બાજુ મેં અહીંયા એક અડધી ચમચી એલચીનું પાવડર અને 10 થી 12 તાંતણા કેસરના મેં લઈને રાખ્યા છે। 7 થી 8 બદામ અને કાજુ એનો ભૂકો પણ મેં અહીંયા કેરેમલ બનાવવા માટે તૈયાર કરીને રાખ્યો છે। એ આપણે હવે કેરેમલ બનાવીએ। તો એક કઢાઈ લીધી છે, જાડા તળિયાવાળી છે, નોનસ્ટિક, અને એની અંદર આપણે 5 થી 6 ચમચી આ રીતે ખાંડ પાથરી દઈશું। એકદમ સ્લો ગેસ ઉપર આપણે આ કાર્ય કરવાનું છે અને એને ધીરે ધીરે આપણે આ રીતે હલાવતા જઈશું। એની જાતે જ આ ખાંડ ધીરે ધીરે ઓગળવા માંડશે। એક બાજુ આપણે અહીંયા 6 થી 7 કાજુના કટકા અને 6 થી 7 બદામને કટકા મેં આ રીતે કરી રાખ્યા છે। એને આપણે આ કેરેમલ બનાવવા માટે ઉપયોગમાં લઈશું। આ પ્રોસેસ એકદમ ધીરે ધીરે જ કરવાની છે, જેથી કરીને ખાંડ એકદમ વધારે બ્રાઉન ના થાય, નહીં તો એનો સ્વાદ કડવો આવે છે। આપણે એને સતત હવે હલાવતા રહીશું। જો મિત્રો, ખાંડે એનો કલર એકદમ ધીરે ધીરે બ્રાઉન થવા માંડ્યો છે અને ખાંડ બધી જ સરસ રીતે મેટ થઈ ગઈ છે। બટરસ્કોચની અંદર આપણે આ રીતે જે કેરેમલ બનાવી છે એનો ક્રન્ચી સ્વાદ એકદમ સરસ લાગે છે અને બટરસ્કોચની અંદર આ એક ખાસ જરૂરી ઇન્ગ્રેડિયન્ટ છે, ખાંડનું કેરેમલ એ સરસ રીતે બની ગયું છે। એક ડીશ લઈ અને મેં એની પર ઘી ચોપડી અને આ રીતે મેં તૈયાર કરી મૂક્યું છે। એની અંદર આપણે આ કેરેમલને કાઢી દેવાનું છે। એ પહેલાં આપણે આની અંદર આ કાજુ અને બદામ એડ કરી દઈશું અને એને મિક્સ કરી દઈશું એની અંદર। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને ઠારી દઈશું। એક વાટકીના તળિયા પર ઘી લગાવી અને એને આપણે આ રીતે જેટલું બને એટલું સરસ રીતે ફેલાવી દઈશું। આ રીતે છોડી દઈશું। એને થોડી વાર રૂમ ટેમ્પરેચર પર આવશે એટલે સરસ રીતે આ રીતે બની જશે। એના ટુકડા કરી દઈશું। મિત્રો, આ રીતે આપણું આ જે મિશ્રણ છે બટરસ્કોચનું સરસ રીતે ઘટ થઈ ગયું છે। એને આપણે એક થાળીમાં ઠારી દઈશું અને ત્યાર પછી આપણે ફ્રીજમાં મૂકી દઈશું। ફ્રીજમાં 1 કલાક સુધી આપણે એને ઠંડુ થવા દઈશું। મિત્રો, આપણે જે બટરસ્કોચનું મિશ્રણ હતું એ આ રીતે આટલું ઘટ થઈ ગયું છે। એને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી હવે આપણે એને 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું। જો મિત્રો, જે આપણે કેરેમલ હતું એને આપણે ખાંડી અને આ રીતે જે ભૂકો કર્યો છે એ ભૂકો આપણે બટરસ્કોચના મિશ્રણની અંદર મિક્સ કરવાનો છે। એને આપણે એક બાજુ રાખીશું અને જે આ રીતે મેં મોટા ટુકડા કર્યા છે, જે ક્રન્ચી માટે મેં રાખ્યા છે, એને આપણે ઉપર ડેકોરેટ કરવા માટે રાખીશું। મિત્રો, આપણું જે મિશ્રણ હતું બટરસ્કોચનું એ કલાક મૂક્યા પછી આ રીતનું ઘટ છે એને આપણે મિક્સરમાં લઈ અને એકવાર સરસ રીતે ફેંટી લઈશું। બધું જ મિશ્રણ આપણે આની અંદર એડ કરી દઈશું। એની અંદર આપણે જે 170 ગ્રામ મેં મલાઈ લીધી હતી એ હું અંદર એડ કરી દઈશ। એ બંનેને સાથે હું અંદર મિક્સરમાં ક્રશ કરી દઈશ। દેખો મિત્રો, આપણે જે મિશ્રણ હતું એના અને મલાઈના મિક્સરની અંદર સરસ રીતે ક્રશ કરી લીધું છે। જો મિત્રો, આપણે જે મિશ્રણ બટરસ્કોચનું અંદર આપણે મૂક્યું હતું ફ્રીજમાં 5 થી 7 કલાક માટે, એને આપણે ફરી એકવાર બહાર કાઢી આપણે એને ફેંટી લઈશું। એકવાર ફેંટી અને આપણે ફરી એને સેટ કરવા માટે 12 કલાક માટે મૂકી દઈશું। 3 થી 4 મિનિટ માટે આપણે એને ફેંટી લઈએ। દેખો મિત્રો, આપણે આને 2 વાર ફેંટી લીધું હતું અને એને આપણે આ રીતે સેટ કરવા મૂકી દઈશું। 12 કલાક માટે આપણે એને સેટ કરવા માટે મૂકી દઈશું। એની ઉપર આપણે જે કેરેમલના પીસ બનાવ્યા હતા એ આપણે ઉપર લગાવી દઈશું। તો
મિત્રો આપણે આજનું એક પ્લાસ્ટિકની બેગ જેને આપણે આ રીતે ફિટ કરી અને એની ઉપર આપણે આ રીતે ઢાંકણને એકદમ ફિટ કરી અને ડીપ ફ્રીજમાં 12 કલાક માટે આપણે એને સેટ કરવા માટે મૂકી દઈશું. દેખો મિત્રો, આપણે જે 12 કલાક માટે બટરસ્કોચનું આઈસ્ક્રીમ સેટ કરવા માટે મૂક્યો હતો એ કન્ટેનરમાં સરસ રીતે આપણો બટરસ્કોચનો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. સરસ રીતે 12 કલાકમાં જામી ગયો છે. આપણે એની ઉપર જે ચોકલેટ ચિપ્સ છે એનું આપણે ડેકોરેટ કરશું, ઉપર પણ નાખીશું એની સરસ રીતે આપણે. દેખો આપણો આઈસ્ક્રીમ તૈયાર છે. દેખો મિત્રો, સરસ રીતે આપણો આઈસ્ક્રીમ તૈયાર. તો મિત્રો, અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ફરી આવી એક નવી વાનગી લઈ અને આપણે ફરી મળીશું. થેન્ક યુ.